તો મિત્રો આનો પણ હું યુઝ કરું છું અને જ્યારે કોઈ પણ માઇક્રોન્યુટ્રિયન્ટ વગેરેનો કોઈ પણ સ્પ્રે કરવાનો હોય અથવા જમીનમાં ડ્રીપથી આપવાનું હોય તો પણ આ 200 ml 200 લીટરમાં પર ml 1 લીટર તરીકે આપણે 1 લીટરમાં યુઝ કરીએ છીએ અને એનું રિઝલ્ટ જ્યારે નજર સમક્ષ જોયેલું છે કે જ્યારે સ્પ્રે કરીએ છીએ ત્યારે આપણને જાણે બાષ્પીભવન થઈને પાણી અને જે કોઈ એનું લિક્વિડ છે એ ઉડી જતું હોય, બાષ્પીભવન થતું હોય એવું લેખાય, મતલબ એ શોષાઈ જાય છે પાંદડામાં, એકદમ પેનિટ્રેટેડ છે. તો 15 મિનિટ પછી વરસાદ પડે કદાચ સ્પ્રે લીધા પછી તો પણ આપણને જે રિઝલ્ટ મળવાનું હોય એ 100% રિઝલ્ટ મળે છે. તો આ એક એ પણ વસ્તુ સારી જ છે, એનો પણ હું અત્યાર સુધી એ જ ઉપયોગ કરતો હતો. આ વખતે કાંઈ ગાઢા ગૌમૂત્ર ડૉક્ટર કિશનચંદ્રા એમનું પણ કેટલીક પ્રોડક્ટ્સ છે એ મંગાવેલી છે ને એનો પણ ઉપયોગ કરું છું. તો થેન્ક યુ મિત્રો. એક આજે અખતરો કરેલો હતો આપણે અને એનું રિઝલ્ટ. તો મિત્રો બિનજરૂરી વીડીસાઇડ ખેતરમાં નાખ કરવાની જરૂર નથી. 50% જે અત્યારે કન્ઝમ્પશન કરીએ છીએ એના 50%નો ઉપયોગ લઈએ આપણે તો પણ આ રિઝલ્ટ આપણને પૂરતું મળે છે. તો શા માટે 100% યુઝ કરીને આપણે ખેતી, આપણી જમીન, ધરતી માતાને નુકસાન કરીએ. તો થેન્ક યુ મિત્રો.